હર હર મહાદેવ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ કુતિયાણા નજીક આવેલું ખોડિયાર માતાજીનું મંદિર, જે અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું દૂર થઈ રહ્યું છે. ત્યાં અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ અને મને થયું ચાલો એક શોર્ટ વ્લોગ બનાવું, પણ શોર્ટ વ્લોગથી સારું કે લોંગ વ્લોગ બનાવું, કારણ કે ત્યાં જઈ અને ત્યાંનું મસ્ત લોકેશન કે જે મસ્ત વ્યૂઝ છે ત્યાંનો વ્યૂઝ બતાડીશ. ત્યાર પછી ત્યાં અમે લોકો ફોટોશૂટ કરવાના છે. ફોટોશૂટ કરી અને પછી રીલ્સ ક્રિએટ, અને ખાસ તો મંદિરે જવાનો હેતુ માતાજીના દર્શન કરવાનો છે. તો મારો છેલ્લે સુધી આ વ્લોગ જોતા રહેજો. ત્યાં જઈને તમને હું દર્શન કરાવીશ માતાજીના, તો તમે લોકો પણ દર્શન કરજો. અને ક્યારેક કુતિયાણા નજીક આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આ તમે રોડ ઉપરનું એક મસ્ત વ્યૂ જોઈ શકો છો, જ્યાં તમને નારિયેલી અને આમ વાડી વિસ્તાર જેવું જોવા મળે છે. અલગ અલગ ખેતરો જોવા મળે છે. આ રોડ ઉપરનો વ્યૂ ખૂબ જ મસ્ત છે. આમ એકદમ કહેવાય ને કે આમ નેચરલ વ્યૂ છે. જોઈએ તો બહુ જ મજા આવે એવો છે. એકવાર તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો જ. તો આપણે હવે પહોંચવા આવી ગયા છે મંદિર પાસે. આ છે જે રોડ આવેલો છે, આમ એનો નજારો છે. તો હમણાં થોડી જ વારમાં આપણે મંદિરે પહોંચી જવાના છીએ અને હું ત્યાં જઈ અને તમને દર્શન કરાવીશ અને ત્યાંનો મસ્ત વ્યૂઝ બતાવીશ. લગભગ અમારે મંદિરે પહોંચવા માટેનો સમય 20 મિનિટ જેટલો થઈ ગયો હશે, કેમ કે અમે લોકો ચાલીને આવતા હતા તો 1 કિલોમીટર જેટલું દૂર થાય, પણ અમારા લોકોની આમ સ્પીડ બહુ સારી એટલે 20 મિનિટમાં પહોંચી જઈએ. આપણે પહોંચી ગયા છે ફાઇનલી મંદિરે, અને આ મંદિરનો મેઇન ગેટ છે જે તમે લોકો જોઈ રહ્યા છો. અહીં ઉપર જ લખેલું છે પૂજારી વાવ, અને અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે. સાથે સાથે અહીં નાગદાદાનું પણ મંદિર છે. તો મંદિરની અંદર આવતા જ તમે લોકો મંદિરનું મસ્ત વ્યૂ જોઈ શકો છો. નેચરલ વ્યૂ છે અને આમ કહેવાય ને કે કુદરતી જ દ્રશ્ય છે. અહીંયા આમ કંઈક ફિલિંગ ગુડ એવી રીતે અહીં કંઈક અલગ જ ફીલ થાય છે. મનને શાંતિ મળે છે અને અહીંનું વાતાવરણ પણ ખૂબ જ શાંત છે. ત્યારબાદ આપણે મંદિરની અંદર જઈ અને મંદિરમાં દર્શન કરીશું માતાજીના. તો આ મંદિરની અંદરનો બીજો ગેટ હતો, જ્યાંથી આ જે કૂવો આવેલો છે, જેની પાછળ પણ ઘણા પૌરાણિક રહસ્યો રહેલા છે. અને ખૂબ જ પ્રાચીન સમયથી એવું માનવામાં આવે છે કે આ કૂવો છે જેનું પાણી ચોમાસાની અંદર મંદિર સુધી પહોંચી જાય છે. અને અહીં મહાદેવનું મંદિર પણ રહેલું છે, અને તેમની બાજુમાં જ અહીં હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે. તમે લોકો જોઈ શકો છો. અહીં હનુમાનજી મહારાજનું મંદિર છે. અને અહીં મંદિરનું એવું પૌરાણિક રહસ્ય છે કે મંદિરની અંદર પાણી પહોંચી જાય છે. વાવનું પાણી છે, જે કૂવાનું પાણી. અત્યારે તો વરસાદ પણ નહીં, છતાં પણ તમે લોકો જોઈ જ શકો છો કે મંદિરની અંદર કેટલું બધું પાણી છે. આ મંદિરની સીડી સુધી પાણી પહોંચેલું હોય છે. ચોમાસામાં તો ઉપર સુધી પાણી હોય છે, પણ અત્યારે પણ સીડી સુધી પાણી તમે લોકો જોઈ જ શકો છો. અહીં બાજુમાં મામાદેવનું પણ મંદિર આવેલું છે, અને મંદિરનું આ મસ્ત લોકેશન જોઈએ. અમે લોકો તો મંદિરની અંદરથી દર્શન કરીને નીકળી ગયા, પણ તમે જોઈ રહ્યા છો આ તો જો અહીં કંઈક કરામત કરી રહ્યું છે. ઓય, તને કોઈક જમવા નથી આપતું લાકડા ખાતી? કેટલું મસ્ત છે. એ રમત કરે છે.